નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે આપણે અત્યારે જે વરસાદ છે એ લગભગ તો આપણી આ બાજુ વિસ્તાર અને ગુજરાતની અંદર ઘણી જગ્યાએ વરસી ગયો છે, પણ જેને કારણે આપણે મગફળી પીળી પડે અને નબળી હોય, તો આના આપણે ઓર્ગેનિક ખેતી કરી અને આપણે આને કઈ રીતના જે આપણે લીલી મગફળી અને જે કુણપ પકડાવવી હોય, તો આપણે ઓર્ગેનિક દવા છે કે આપણે જે ગાય આધારિત ખેતી કરતા હોય તો આમાંથી કઈ રીતના દવા બનાવવાની, તો આપણે એની અંદર દવા બનાવવામાં જે બે વસ્તુ જરૂર પડે। જે આપણે ગાય હોય તો એનો જે આપણે છાણ હોય ગોબર, 400 ગ્રામ ગોબર લેવાનું અને 1 લીટર ગૌમૂત્ર, યાદ રાખજો 400 ગ્રામ ગોબર તાજું અને 1 લીટર ગૌમૂત્ર, આ બે વસ્તુ લઈ અને એક પંપની અંદર પહેલાં તમારે બે વસ્તુ લઈ અને જે છાણ હોય એને ગૌમૂત્રની અંદર ઘોળી નાખવું અને પછી કપડાથી ગાળવું। જે આપણે પછી જે ગોબરનો ડૂચો થોડો ઘણો હોય એ કપડાની અંદર રહી જાય, બાકીનો જે બધો ગૌમૂત્રને હોય એ બધું કપડાથી ગાળી લેવું અને પછી એને એક પંપની અંદર સ્પ્રે કરવાનો। તો આ રીતના જો તમે કરો તો આનાથી ઘણા બધા ફાયદા થાય છે, જે આપણી મગફળીની અંદર અથવા અન્ય પાકોની અંદર। અને મિત્રો, આ જે દવા છે એનો ઉપયોગ ક્યારે કરવાનો કે તો આપણે ગમે કોઈ પણ પાક અથવા શાકભાજી વાવ્યા હોય એ 30 દિવસના થાય પછી જ આનો ઉપયોગ કરી શકીએ, નકર આની અંદર નુકસાનની વાત કરીએ તો નુકસાનમાં જે ગૌમૂત્ર હોય એના હિસાબે 30 દિવસથી ઓછો જો પાક હોય તો એની પાવર શક્તિ, ઇમ્યુન પાવર શક્તિ નબળી હોય પાકની, એટલે પાકે ગૌમૂત્ર અડે એટલે બળી જાય પાંદડા, તો એ ખાસ ધ્યાન રાખવાનું। અને જો આના ફાયદાની વાત કરીએ તો આપણો જે ઝાડ હોય ગમે એ મગફળી કપાસ એનો વિકાસ સારો થાય ને રોગ પ્રતિકારક શક્તિ હોય કે કદાચ ઈયળ છે, મોળો, મસી, આ જે જીવાતો હોય એને કંઈ ખાવા નથી દેતી અને અઠવાડિયાનો રાઉન્ડ મારવાનો, અને આનાથી ઘણા બીજા ફાયદા થાય છે। જમીનની અંદર અળસિયાનું પ્રમાણ વધે છે, તો ખાસ જો આ રીતના ઉપયોગ કરીએ આ દવાનો તો આપણે સારું રિઝલ્ટ મળે છે। એટલે એના માટેનો જ વિડીયો હતો કે આપણે જે અત્યારે પાણી વધી ગયું હોય તો આવી દવાનો ઉપયોગ કરો એટલે મગફળી લીલી પીળાશમાંથી આખી લીલી થઈ જશે અને આમાં કોઈ જાતનો ખર્ચ છે નહીં। અને મિત્રો, જો કોઈને પણ કંઈ પ્રશ્ન હોય અને ના સમજાતું હોય તો આપણે જે આ વિડીયોની અંદર કોમેન્ટની અંદર તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો। કોમેન્ટ તમને તરત જ 5 થી 10 મિનિટની અંદર રિપ્લાય દેવામાં આવશે। કદાચ કોઈ કારણોસર જો કામમાં હોય તો 2-3 કલાક વધીને લેટ થાય, પણ એની અંદર તમને રિપ્લાય દઈ દેશું। એટલે જો કોઈનો પ્રશ્ન હોય તો આ કોમેન્ટ જે બોક્સ છે એની અંદર કોમેન્ટ કરજો। ઘરે તો લગભગ ગાયો હશે જ ઘણાને, તો ખાસ એના માટે જ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।